તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાથી જે નવા નિયમો લાગુ થવાના છે, ફેબ્રુઆરીમાં જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે, તો આ બજેટ કયા કયા લોકો ઉપર અસર કરશે, કોના કોના ખિસ્સા ઉપર તેની અસર પડવાની છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। મિત્રો, જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે અને ફેબ્રુઆરી સામાન્ય બજેટ સાથે શરૂ થવાનો છે। નવો મહિનો દેશમાં ઘણા મોટા ફેરફારો પણ લાવવાનો છે। આ ફેરફારોની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા ઉપર પડવાની છે। જ્યારે નવા એલપીજી સિલિન્ડરના ભાવ જાહેર કરવામાં આવશે, જે સીધા ઘરના રસોડાના બજેટ સાથે સંબંધિત છે, ત્યારે પાન મસાલા અને સિગરેટના શોખીનોને પણ મોટો આંચકો લાગી શકે છે। તો ચાલો જાણીએ કે પહેલી ફેબ્રુઆરી 2026થી અમલમાં આવનારા 5 મોટા ફેરફારો કયા છે। જેમાં પહેલો ફેરફાર એલપીજી સિલિન્ડરના ભાવ। મિત્રો, તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને નવા એલપીજી ભાવ પણ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવશે। બજેટના દિવસે જાહેર થનારા આ ભાવો ઉપર નજીકથી નજર રાખશે અને લોકો આશા રાખી રહ્યા છે કે આ વખતે 14 કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થઈ શકે છે। એ નોંધવું જરૂરી છે કે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘણા સમયથી બદલાઈ રહ્યા છે અને 1 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં એલપીજી પ્રાઇસની કિંમત 14.50 રૂપિયા ઘટાડીને 1804 રૂપિયા કરવામાં આવી હતી। આ હતો પહેલો ફેરફાર। ત્યારબાદ હવે બીજા ફેરફાર ઉપર નજર કરીએ તો સીએનજી, પીએનજી અને એટીએફની કિંમતો। એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીએ સુધારેલા એર ટર્બાઇન ઇંધણના ભાવ પણ જાહેર કરશે। એટીએફના ભાવમાં કોઈપણ ફેરફાર હવાઈ મુસાફરી ખર્ચમાં વધઘટ લાવી શકે છે। ગયા મહિનાની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં એટીએફના ભાવમાં લગભગ 7% ઘટાડો થયો હતો। સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે। ત્યારબાદ ત્રીજો ફેરફાર પાન મસાલા સિગરેટ ઉપર વધારાનો કર। ત્રીજો ફેરફાર પાન મસાલા અને સિગરેટના ચાહકો માટે આંચકો હોવાની શક્યતા છે। હકીકતમાં અહેવાલો પ્રમાણે 1 ફેબ્રુઆરી 2026થી તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા ઉપર વધુ ભારે કર લાદવામાં આવશે। પીટીઆઈના અહેવાલો મુજબ સરકારે જીએસટી વળતર ઉપકરણને બદલવા માટેની નવી એક્સાઇઝ ડ્યુટી ઉપર ઉપકરણ જાહેર કર્યો છે। તાજેતરના સૂચના અનુસાર લાગુ જીએસટી દરો ઉપરાંત તમાકુ અને પાન મસાલા પર નવી વસૂલાત કરવામાં આવી શકે છે। જીએસટી ઉપરાંત પાન મસાલા ઉપર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર લાદવામાં આવશે, જેને કારણે તેની કિંમતોમાં વધારો થશે। ચોથો ફેરફાર ફાસ્ટેગ યુઝર્સ માટે ફેરફારો। ફાસ્ટેગ યુઝર્સ માટે નવા નિયમો પણ 1 ફેબ્રુઆરી 2026થી બદલવાના છે। એનએચએઆઈએ કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જાહેર કરતી વખતે કેવાયસી ચકાસણી પ્રક્રિયા બંધ કરી દીધી છે। આ એક નોંધપાત્ર રાહત છે જે નવા મહિનાના પહેલા દિવસથી જ ઉપલબ્ધ છે। પાંચમો ફેરફાર બેંક રજાઓ। ફેબ્રુઆરી રજાથી શરૂ થઈ રહી છે અને જો તમારી પાસે આવતા મહિને બેંક સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય હોય તો ઘરેથી નીકળતા પહેલા બેંક રજાઓની સૂચિ તપાસજો। હકીકતમાં ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપર અપલોડ કરાયેલી યાદી અનુસાર 7 દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા પ્રસંગો માટે આશરે 10 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે। રાજ્ય પ્રમાણે રજાઓ અલગ અલગ હોઈ શકે છે। દર્શક મિત્રો, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ્યાં નવા નિયમો લાગુ થઈ રહ્યા છે, તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।